સુરતની એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખની લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। આ ઓપરેશન દરમિયાન મુખ્ય આરોપી શુભમે પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કરતા સ્વબચાવમાં એસીપી કિરણ મોદી દ્વારા વળતું ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ ઘટના સુરતના ક્રાઇમ વિસ્તારના ફુરસદ ગામ પાસે બની હતી, જેમાં આરોપી શુભમને પગના ભાગે ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો છે। હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યો છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી શુભમે લૂંટ સમયે જે ગનનો ઉપયોગ કર્યો હતો તે જ ગન તે સ્થળે છુપાવી હતી, તે લેવા માટે ગયા હતા। આ જ ગનથી શુભમે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે એસીપી કિરણ મોદી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં શુભમને પગમાં ગોળી મારી હતી। આરોપીને હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। રિપોર્ટર જયભાઈ બગિયા, A to Z ન્યૂઝ, સુરત। 27 એપ્રિલના રોજ વરાછા પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક બેંક રોબરી કરવામાં આવી હતી। 6 થી 7 માણસો દ્વારા રોબરી કરવામાં આવી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાના કામે ઉત્તર પ્રદેશના અયોધ્યાથી એક કિસમ શુભમ ઠાકુર અને એની સાથે અન્ય એકની ધરપકડ કરવામાં આવી હતી। આજે એક 7 દિવસના રિમાન્ડ ઉપર હતો। રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એને સુરત ગ્રામ્યના કન્યાસી ગામે, જ્યાં એમણે બિનવારસી મોટરસાયકલ મૂકી દીધા હતા અને પોતાનું વેપન છુપાયું હતું અને મોબાઈલ ને આ વસ્તુ ફેંકીને ગયા હતા, એ જગ્યા બતાવવા માટે પોલીસ સાથે ગયેલો હતો। એ દરમિયાન એને જે જગ્યાએ વેપન છુપાવેલું હતું ત્યાં અચાનક એમાંથી વેપન કાઢી અને પોલીસ ઉપર એક રાઉન્ડ ફાયર કરતા જવાબી કાર્યવાહીમાં એસીપી ક્રાઇમ કિરણ મોદી દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે। એને ત્યાંથી તુરંત પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને ત્યાંથી અહીંયા સિવિલ હોસ્પિટલ। એક ગ્રેડેડ ક્રિમિનલ હતો, અગાઉ પણ 302 જેવા કેસોમાં પકડાયેલો છે। એને ખબર હતી કે જો હું આ કેસમાં એરેસ્ટ થઈશ અને મને લાંબુ જેલમાં રહેવું પડશે અથવા લાંબી પનિશમેન્ટ પણ આવશે, એટલે એ ભાગવાની કોશિશ કરવા માટે પોલીસ ઉપર હુમલો કરવા માટે પણ પ્રયત્ન કર્યો અને એને તાત્કાલિક પોલીસ દ્વારા હોસ્પિટલ લાવવામાં આવ્યો છે અને એની સારવાર ચાલુ છે। કન્યાસી ગામ છે સુરત ગ્રામ્યમાં, ત્યાં ફાયર કરવામાં આવ્યું છે। એને જવાબી કાર્યવાહીમાં પોલીસ દ્વારા ફાયર કરવામાં આવ્યું હતું, જેમાં એના પગમાં ગોળી વાગેલી છે। એના દ્વારા એક રાઉન્ડ પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું, પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે એક રાઉન્ડ। હજી હોસ્પિટલ પહોંચ્યા છે, એની પેશન્ટની પરિસ્થિતિ જોઈ અને આગળ બ્રીફ કરશું આપણે। એ પોલીસની કાર્યવાહી ચાલુ છે। રીડિંગ ટીમ દ્વારા વરાછા પોલીસ સ્ટેશન અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈ હતી। બંને આરોપીમાં જે શુભમ ઠાકોર છે એ જ ગુનામાં હાજર હતો, ગુનાવાળી જગ્યા ઉપર। એને બાઇક અને વેપન છુપાવેલા હતા, એટલે એને જ લઈ જવામાં આવ્યો હતો। કન્યાસી ગામમાં એ લોકો જ્યાં ખેતરોમાંથી ભાગ્યા હતા ત્યાં મૂકીને ગયેલો હતો। એ જગ્યાને પંચનામામાં મેન્શન છે। વેપન એક કબજે કરવામાં આવ્યું છે, લોડેડ વેપન હતું અને એમાંથી જ પોલીસ ઉપર ફાયર કરવામાં આવ્યું છે અને શાયદ બીજા રાઉન્ડ પણ એમાં છે। ઓટોમેટિક પિસ્તલ છે। ગેરમાર્ગે એને વેપન અને મોબાઈલ નું કીધેલું હતું ને એ રિકવરી દરમિયાન એ બતાવતો હતો જગ્યા અને એને અચાનક વેપન કાઢી અને ફાયર કર્યું।